મેલડી જેને ધીંગો ધણી પછી મેલડી જેને માને બાપ હાજા તાજા સૌ સુખિયા ઈ તો મારી મેલડી નો પ્રતાપ છે કવિ કે તળ ઊંડા પાણી સીસરા પાવન લાંબે ફેર નર પટાધર લીપે ઓલા પાણી હુંડા ના ફેર જ્યાં હવજના જડબાને પકડીને હવજના જડબાને આમ ચીરી નાખે એવા દાલા મથા હવજ જેવા જ્યાં વીર પુરુષો પાક્યા હોય लोग आईना क्षमा करो लेका लगाडो तो इमला लगा मेरे देखो दे बोले એવી રાજસ્થાનની ધીંગી ધરતીની માથે મારી મેલડી વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હો સમય સમયની બલહારી હો અરે સાહેબ વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હોય માણસના નસીબનું પન્નું ક્યારે ફરી જાય ને એની કોઈને ખબર નથી રાજસ્થાનની ધીંગી ધરતી અને હવજના જડબા ચીરી નાખે એવા વીર પુરુષ જેથી રાણાનું પતન થઈ ગયું સાહેબ રાણો આલોક છોડીને પરલોકની માલિક આવી ગયો ચિત્તોડનો ગઢ જેથી ભાંગીને ભૂકો થઈ ગયો રાણા વગરનો નોથારો થઈ ગયો સાહેબ રાજસ્થાનની ધીંગી ધરતીની માથે ક્ષત્રિયો જે રાજપૂતો હતા ને એને એમ થઈ ગયું હવે આપણો મોભ ભાંગી ગયો છે પણ સાહેબ અંતરના ઉડાણની દેવરાજભાઈ એનો કોક વેદુ મળે તો વંચાય એને ચોરે બેહીન નો ચિતરાય મારા ચિત્તની વાતું શંકરા આમાં ઘણી પડી છે પણ કોઈ સમજવા વાળા હોય તો એની સામે અમે વાંચી શકીએ છીએ મારા અંતરના ઉડાણની એનો કોક વેદુ સામે મળે તો એની સામે વંચાય પણ અમરેલીના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતું શંકરા પણ જદી ચિત્તોડનો ગઢ લૂંટાઈ ગયો ને સાહેબ ક્ષત્રિય પુરુષ વીર જેથી એમ કહેવાય કે મોભ ભાંગી ગયો ને તેથી ક્ષત્રિયોને એમ થઈ ગયું હવે ક્યાં જાવ હે એ મોર ગમે હોય તો પીછાથી રળિયામણો લાગે પણ મોર જ ન હોય તો પછી પીછાનું શું આવે સાહેબ મોરલો હતો એ તો આકાશ માર્ગે ઉડી ગયો સાહેબ ક્ષત્રિય વીર પુરુષો જેથી નોથારા બની ગયા ચિત્તોડનો ગઢ જેથી લૂંટાઈ ગયો સાહેબ ચિત્તોડની માથે ફરકની ધજા જેથી નીચી નમી ગઈ અને તેથી ક્ષત્રિયોને એમ થઈ ગયું હવે આ ધરતીની આપણને જાકારો મળી ગયો આ ધરતી ઉપર રહેવાય નહીં પણ એમાં ઘણા રાજપૂતો હાથની માલપા જે અંદળી પાણી લઈ અને ચિત્તોડના કાંગરા સામે જોઈને એટલું કીધું હતું કે હે રાણા અમે તારા સહી અમારી રગમાય ક્ષત્રિયોનો લોહી રમે છે રાણા તારા આત્માને પરમ શક્તિ પરમેશ્વરી માં ભવાની અને મારો ત્રિલોકનો નાથ તારા આત્માને સદગતિ આપે પણ એ રાણા અમે બીજું તો કાઈ ન કરી શકીએ પણ અમે તારા સહી એ એક એક અંજળી પાણી આ ધરતી ઉપર મેકીને નીકળી જાય છે અમારો જે કાંઈ રસાલો બાળ બચ્ચા છે એને લઈ જ્યાં સુધી ચિત્તોડ ઘરે નહીં કરીએ ને ત્યાં સુધી અમે ગામ બાંધીને નહીં રહી
બચકાને બાંધી પોતપોતાના બાળ બચ્ચાને કોઈએ હૈયે વળગાડ્યા, કોઈએ ખંભે નાખ્યા, કોઈએ કાંખમાં તેડ્યા, કોઈના માથે બચકા રહી ગયા છે, કોઈના ગાડે ઉછાળા રહી ગયા છે. પોતપોતાની ઈષ્ટ દેવીઓને એટલું કીધું હતું કે હે માં મરે મરદા પડે, જેના ચોરુડા ઉર ચડે એને ધાવણ હવે ધાવી લેવા દે, તું થોડીક વાર ઠકરા. મારી અમે તારા સંતાન છે, તને મેકીને જગતમાં અમે ક્યાં ફાટકશું. તેથી સાહેબ જૂના પડેલા થડાની માલપા ભગવતીઓ હોકારા દેવા માંડી ગયું કે હે મારા ક્ષત્રિયો, આજ ગાડે જો તમારા ઉસાળા હોય ને, હે મારા બાળકો તમારા ગાડે હું બેહી જાઉં, જ્યાં તમે જાશો ને હું તમારા રખો પાક બાવા. એ ગાડે માના થડા લઈ અને રાજસ્થાનની ધરતી મારવાડ મેવાડ ને મેકીને નીકળી ગયા છે. હાલતા હાલતા કોઈ ગેલુડી ગુજરાતમાં જાય, કોઈ કચ્છ કાઠિયાવાડ હાલાલ બરડો નાખે, પણ એમાંય બારણ પરિવાર ગેલુડી ગુજરાત ને વિંધી અને કાઠિયાવાડ ની જેને ધીંગી ધરતી કહેવાય, જેને માથે કાઠીના લોહી રેડાના છે, જેને કાઠિયાવાડ કહેવાની છે. કાઠિયાવાડ ની ધીંગી ધરતી, એક બાજુ ભાદર નદીનો કાંઠો અને એક બાજુ ભાલ પરંગણાના સીમાડાને મેકી અને સાહેબ અમારું જે આજનું રાણપુર રહ્યું, રાણપુર તાલુકાનું જે ઝાલીલા ગામ છે, અત્યારે ઝાલીલા ગામ મોજૂદ છે. ઝાલીલા ગામના સીમાડાની માથે ગાડા એવા ઝાલીલા ગામના ઝાપે આવી 5 હાથ ગાડા હતા, ગાડાને છોડી નાખ્યા. પણ પરદેશી પંખીડા છે, પરદેશી પંખીડા. ઉપર આભ ને નીચે ધરતી, એક જ આધાર, પોતપોતાની બાપની દેવીઓ જે ગાડામાં બેઠી હતી ને દેવીઓ સિવાય કોઈનો આધાર. ગાડા છોડી નાખ્યા. બાયુએ 3 પાણીગાના માળીગા બનાવી, માથે તાવડિયું મેકી, રોટલા બનાવ્યા, વાળું પાણી કરીને નિંદ્રાને આધીન બને છે. પણ કોઈને ખબર નથી કે આ ધરતી કેવી છે સાહેબ. કારણ કે વટે માર્ગો છે સાહેબ, જ્યાં રાત પડે ત્યાં રોકાઈ જાય. પણ ઝાલીલા ગામના પાથરની માલપા એક ખાંડી વાવ અને ખાંડી વાવની માલપા 52 વીર માયલો, એક વીર બેઠેલો. રાતના 12-1 વાગે વાયુમાંથી વીર બારો નીકળે. રાતના 12-1 નો સમય થઈ ગયો અને 52 વીર માયલો, વીર એક વાવીની માલપાથી બહાર નીકળી અને વાવીના ટોડે બેઠો બેઠો 5 હાથ જે બળદગાડા છૂટ્યા છે, બાળ બચ્ચા નિંદ્રાને આધીન બની ગયા છે, એ હાલી હાલીને થાકી ગયા છે સાહેબ. જેને દેહ દિશાની ભાન નથી, ઉપર આભને નીચે ધરતી, નિંદ્રાને આધીન બન્યા છે. અને વાવીના કાંઠે ઉભા રહીને વીરે આમ નેજવું કરીને નજર કરી હોય. પણ એ સમયમાં માન, મોભો અને મર્યાદા બધી ત્રણેય વસ્તુ હતી. માન, મોભો અને મર્યાદા. અને એમાં સાહેબ ક્ષત્રિય હોય એને તો પછી માન મર્યાદા હોય જ સાહેબ, એના લોહીમાં હોય. તમે નથી નાચતા, તમારો સમય નચાવે છે. આ સમય હજી સમય છે. બાકી દેવરાજભાઈ કીધું હતું ને કે તેથી સમજ્યા હોત તો અત્યારે ચિત્તોડ મારા બાપ નું હોત. પણ ખાંડી વાયુનો ધણી સાહેબ
રાત પડે વાયુ પાસેથી કોઈ માણા નો નીકળે. અરે સાહેબ ચકલું નો ફરકી શકે. એ વાયુનો ધણી વીર બહાર નીકળી અને પરદેશી પંખીડાથી નિંદ્રાને આધીન ધરતી ઉપર જે પથારીઓ કરીને હુતા હતા એની માથે આમ નજર કરી છે. કોઈ નાના મોટા પણ એમાં વરદ એક શામજી દાદા કરીને વરદ હોય સાહેબ. માથે પાંખડીના લીલા ઉડે. હા બાપા જેને ડોકની માલમાં 2-5 માળાયું રહી ગઈ છે. માથે જેને લીલા નીકળી ગયેલી પાઘડી વીટી છે. પણ રાજસ્થાની પાઘડીઓ સાહેબ. આ પેલા તો પાઘડીએ પરખાતા દેવરાજભાઈ. અત્યારે તો આ બધા સાઈડ કટ ને ઓલા કટ ને આમાં ખબર ન પડે કે ક્યાંનો છે. હા પેલા તો કપડાથી ઓળખાઈ જતા કે આ રાજસ્થાની છે, મારવાડી છે, આ મેવાડીનો છે, હાલારનો છે, બરડાનો છે, નાઘેરનો છે. માણા વસ્ત્ર ઉપર ઓળખી જાય છે. એનું સરનામું ન પૂછવાનું હોય. પણ હજી તમે જે જાળવી રાખ્યું છે આ વડીલોએ, બાકી એમાં આપણે બધા 65 વાળા નહીં એક બાજુ નીકળી જવાનું. આજે અમુકે જાળવી રાખ્યું સાહેબ. સાહેબ આ મૂછ જોઈને કે આ રાજસ્થાની છે સાહેબ. હા એ નજર કરી અને રાતના 3 વાગ્યા એટલે વીર હતો એ પાછો વાયુની માલિપા હમાઈ ગયો. એ બીજો દિવસ ઉગ્યો સાહેબ. બીજો દિવસ અને બીજા દિવસની મેઘલી રાતે એકના સમયે પાછો વાયુની માલિપાથી બહાર નીકળી અને શામજી દાદા જ્યાં નિંદ્રાને આધીન બન્યા હતા અને ત્યાં જઈને જમણા પગનો અંગૂઠો પકડીને એટલું કીધું હતું કે હે વીર પુરુષ સાહેબ જાયતનો ક્ષત્રિય એનું કાળજો થડકો ન લીધું. પહેલા તો જાગીર પોતાના પરિવારની સામે નજર કરી બધા નિદ્રાને આધીન બન્યા છે. પણ ઓલાની સામે નજર કરે ત્યાં તો આભને ટેકો દેવો આધીન છે. શામજી દાદા ઉભા થઈ માથાની પાઘડી હરખી કરી અને પછી વીરને એટલું કહે છે કે ભાઈ ક્યાંથી આવો છો, કોણ છો? ખાંડી વાયુના ધણી વીરે એટલું કીધું ભાઈ મારી ઓળખાણ તને આપીશ તો કદાચ તારું કાળજું થડાકો લઈ જાય છે. પણ તું ક્યાંથી આવ્યો છે ને તારું નામ શું છે? તેથી શામજી દાદાએ વીર પુરુષને એટલું કીધું હતું કે ભાઈ હું ઠેઠ રાજસ્થાનમાંથી આવું છું, મારા બાળ બચ્ચાને લઈને નીકળું છું. અમારા રાજસ્થાનનો ગઢ પડી ગયો સાહેબ. અમારો મહારાણો પ્રતાપ હતો ને એ અમને નોધારા મેકીને વિદેશની વાટે વયો ગયો. એ અમે અમારા પરિવારને લઈને નીકળ્યા છીએ. તેથી વીર પુરુષ ખાંડી વાયુના ધણીએ એટલું કીધું તો આમ ક્યાં જાસ? જ્યાં અમારા નસીબ લઈ જાય ત્યાં જવું છે. એ ગામઠામ નામ નથી, જ્યાં અમારા નસીબ લઈ જાય ત્યાં જવું છે. હા 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 ખાંડી વાયુના ધણી વીરે એટલું કીધું તો કે સમજી તારા ગાડાની માલિપા મને બહાર તો જાય. તે દીધા તો સમજી બોલે 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 શામજી દાદા એટલું બોલ્યા પણ ભાઈ મારી ઓળખાણ તમે પૂછી લીધી, મારું ગામ ઠામ નામ પૂછો, તમારી તો ઓળખાણ આપો. તેથી શામજી દાદાને ખાંડી વાયુના ધણી વીરે એટલું કીધું હતું શામજી મારું નામ આપો. આ હામે વાયુ રે ને ટોડાળી પુરાતન રાજાશાહીની ગળાવેલી વાયુ, આ વાયુની માલિપા હું રહું છું. શામજી દાદા કે કોઈ માણસ વાયુમાં રહી હું ન માનું. એ સાહેબ શામજી દાદાએ કીધું કે વાત મને ગળે ઘૂંટો નથી ઉતરતો, વાયુમાં નહીં, મકાન નહીં, ઠામ ઠેકાણું, તમે ક્યાં રહ્યો છો? તેથી શામજી દાદાને એટલું કીધું કે શામજી
તારા બળદગાડાની માલિપા મને એકવાર લેતો જા, જગતની માલિપા લાંબી આંગળી કર, અને જો આપના તારોડિયા નો ઉતારું ને તો હું ખાંડી વાવલો ધણી વીર નો ધણી વીર નો વાવલો ધણી. આ ખાંડી વાવનો હું ધણી છું, 52 વીર માયલો વીર છું. જો જગતની માલિપા એકવાર તારે મને જોવો હોય ને તો તારા ગાડાની માલિપા એકવાર મને હાલ કે, અને જો તારા ગાડાની માલિપા બેહીને દુનિયાની માલિપા તને ક્યાંય ઝૂકવા દઉં ને તો હું ખાંડી વાવનો ધણી વીર નો કહેવાય. એકવાર મને લેતો જા બા. શામજી દાદાએ એટલું કીધું હતું કે દાદા તમારું નામ ઠામ તો હવે મારે જાણવું નથી. તમે જો 52 વીર માયલા વીર હોય તો મારી ઈષ્ટદેવ તો માતા સિકોતર છે, મારી દરિયાની દેવ છે મારી પાસે. તેથી એ ખાંડી વાવીના ધણીએ એટલું કીધું હતું કે શામજી તારી સિકોતર તો તારું કામ કરશે, પણ દુનિયાની માલિપા એકવાર મને વીરને તું એમ કે ક્યાં ગયો મારી ખાંડી વાવીનો ધણી, અને જો ભોમાં ભાલા નો બહેરી દઉં તો ખાંડી વાવીનો ધણી. રાત વીતી ગઈ. શામજી દાદા આખી રાત ભૂતા નહીં, વેલા પરોડીએ જાગી અને પોતાનો પરિવાર જે હૂતો તો એને બધાને ટાપલી મારી મારી નામ જગાડ્યા. હાલો ભાઈ, એ હજી આપણે લાંબો પંચ છે, હાલો બળદગાડા જોડો. બળદગાડા જોડવામાં પણ જે શામજી દાદાનું બળદગાડું હતું ને એમાં એક બળદ રાતે બેહી ગયેલો સાહેબ સવારે વહેલા ઊભો ન થયો. એ પૂછડા ચાલે કાન મઈડે પણ બળદ ઊભો ન થાય. પણ તેથી શામજી દાદાને ઓલો વીર પુરુષ જે રાતે મળ્યો હતો ને બે આંખું બંધ કરીને એટલું કીધું કે મારી ખાંડી વાવીના ધણી જો ખરેખર મારી હંગાતે આવતો હોય, મારી હકાતે આવતો હોય અને મારી વસ્તીના રખોપા કરવા આવતો હોય તો બળદને તાપલી મારું. જો મારો બળદ ઊભો થઈ જાય ને તો મને એમ થાય કે મારી ખાંડી વાવીનો ધણી હવે મારી ભેળો આવે છે, ધણી હવે મારી ભેળો આવે છે. શામજી દાદાએ માથે બાંધેલી પાઘડીના 3 આટા પોતાની ડોકમાં નાખી અને જય વીર કરીને બેઠેલા બળદને આમ ટાપલી મારી સાહેબ. પણ પેલી ધરનો બળદ જેમ ઊભો થાય ને એમ સલાગ મારીને બળદ ઊભો થઈ ગયો અને દાદાને એમ થઈ ગયું હવે મારો ધણી મારી ભેગો છે. એ હવે હું એકલો નથી, હવે દુનિયાની માલિપા 1 2 ને 3 સાહેબ. હા 1 2 ને 3 અને બળદગાડા જોડી અને ઝાલીલાના એ ધરતીને મેકીને હાલી નીકળ્યા. ધીમે ધીમે હાલી આવ્યા.
ઉગે અને દિવસ હાથમે, પછી તો સાહેબ પેટનો ગુજારો કરવા માટે કાંઈ પણ ધંધો કરવો પડે છે. આ બિઝનેસ વગર કાંઈ નથી. નહીં ખેતર, નહીં વાડી, નહીં ગામમાં ક્યાંય ખોઈડા. જાવું તો ક્યાં જાવું સાહેબ? પછી પોતપોતાની જે કારીગરાઈ હોય ને સાહેબ, કોઈ નો હોય એનો ધણી હોય, ધણીનો કોઈ ધણી નો હોય, પણ પોતાની ઈષ્ટદેવ ધણી હોય. અને એમાંય આવા વીરનો જ્યારે સહારો મળી જાય સાહેબ, કોઈ કાળી મજૂરીએ લાગી ગયા, કોઈ ખેતીવાડીની મજૂરીએ વ્યા જાય, એમ કરતા કરતા જે અત્યારનો જે તમારો બિઝનેસ છે સાહેબ, આપણી ભાષામાં બકડિયા કઈ, તગારા કઈ, ચૂલા કઈ, જે કાંઈ પોતે બેઠા બેઠા નાના મોટા જે હોય એકાબીજીને શીખડાવે, ઘાટ મૈડા ઘડવા સાહેબ, જીવન ગુજારા પાપી પેટને ભરવા માટે. એમ કરતા કરતા પોતાના બાળ બચ્ચા નાના મોટા ધીમે 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 દી હોય ને સાહેબ, ઉગે ઈ હાથમે ને હાથમે એકવાર દેવરાજભાઈ ઉગી જાય. આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, આ ગામડાને લીધા ગામડે 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 રાત રહેતા 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 સાહેબ, પછી આ પાંખું વગરના પંખીડા અમુક હતા ને, એ મોટા મીંડા થવા, બાળ બચ્ચા મોટા થયા. પોતપોતાના માવતરને વ્યાધિ થવા માંડી કે હવે આપણા બાળ બચ્ચાને વરાવશું, પરિણામશું. પણ રાજસ્થાનની ધરતીને છોડી નીકળ્યા થોડા માણસો નતા, લાખો માણસો નીકળી ગયા છે, લાખો માણસો. જેથી મહારાણા પ્રતાપ આ ધરતીને છોડીને વિદાય લીધી ને સાહેબ, લાખો માણસો નીકળી ગયા. તેથી રાજસ્થાનની ધરતીની માથે જેમ દાવાનળ હળગ્યો હોય ને, એમ સુમસામ ધરતી થઈ ગઈ હતી સાહેબ. પણ ઈ પોતાના બચડાને પોતાની ઉરમાં લઈ અને ધીમે ધીમે બાળ બચ્ચા મૈડા મોટા થવા છે. બેનો દીકરીઓ ગામની માલિપા માથે બકડિયા તગારા લઈ અને વેપાર કરવા નીકળી જાય. હમણાં મેં કીધું હતું ને, માણાને નાચવું નથી, માણાનો સમય નચાવે છે સાહેબ. માણાને નાચવું નથી, માણાનો સમય માણાને નચાવે છે સાહેબ. અને અત્યારે તો હું એમ કહું છું કે ઈ તમારા જે વડવા હતા ને, પગપાળા હાલતા, મેં હમણાં કીધું કે એક બળદ હોય ને એક ખંભે દોહરું હોય, આ ધરતીને વિંધીને જે નીકળી ગયા, પેટે પાટા બાંધીને જે તમને મોટા કર્યા ને સાહેબ, એના ઋણ તો તમે જીવો ત્યાં સુધી ન ચૂકવી શકો સાહેબ. આ મઠમાં બેહનારીઓ તમારી રખવાળી કરી શકે, તમારું ધ્યાન રાખી શકે, પણ જેને જન્મ દઈને ગાડા ઢહીડીને અહીં સુધી તમને પોગાડ્યા ને, એ તો તમારી પેઢીઓમાં ઋણ ન ચૂકવાય સાહેબ. પણ એ પરિવારની માલિપા ધીમે ધીમે બાળકો જયારે મોટા થયા, એમાં દેવજીભાઈ નામનો દીકરો જયારે મોટો થયો, પોતાના માવતરને એમ થયું કે મારા બાળકને ક્યાં ભણાવીશ, ક્યાં પરણાવીશ. સાહેબ આજે સમજીએ કે એના માટે છે, આહુડા દુઃખ નાય આવે ને સુખ નાય આવે, એને કોઈ ઓળખી ન કે સાહેબ, પાણી પાણી છે. અને એમાં દેવરાજભાઈ આહુડા પાડવા સહેલા છે, પણ આહુડા તો કોઈ વીરલો હોય ને પી શકે સાહેબ, પીવા બહુ અઘરા છે. અત્યારે સાહેબ આપણે માવતર થી કદાચ 1 મહિનો જુદા પડી જાય ને તો રોટલો ન ભાવે. પોતાના આશરા મેકીને જે વિદેશની વાટો આ પંખીડાએ લઈ લીધી છે ને એની માથે કેવા દિવસો હોઈ જાય છે. આમ વાતો કરાયા જાય ને સાહેબ. જો કે આપણા સમાજમાં તો મારો પહેલો જ પ્રોગ્રામ છે,
બાકી 18 આલમ આ સમાજમાં પહેલો પ્રોગ્રામ. અને અમારા કઈક ભાગ્ય છે કે માં મેલડી અહીં સુધી મને દોરીને લાવી. મારો સેલો ને પહેલો સુવાસ મેલડી છે. હા, અને દેવરાજભાઈ મનથી એવું વિચારીએ છીએ, પૈસા તો સાહેબ દુનિયા કમાઈ શકે, પણ મેલડીના ગુણ ગાતા ગાતા સ્ટેજ ઉપર જો કદાચ ખોળિયું ખાલી થઈ જાય ને તો સીધા માના ચરણે ઓનલાઈન. હા, પણ એ દેવજીભાઈ જયારે ઉંમરલાયક થયા અને પોતાના માવતર પોતાના દીકરાનું વ્યવસાય ગોતવા માટે નાયતને ગોતવા માંડ્યા. અમારી નાયત કયા કયા ગામડામાં છે? પંખીના માળા જેવા ગામની માલિકા. સાહેબ તમારે ગામડું તો એવું કીધું હતું કે જ્યાં સુધી મારવાડી ઘરે ન કરીએ ને ત્યાં સુધી ગામ બાંધીને નહીં રહી. 5 દી આવ્યો હોય 5 દી બીજે હોય, જ્યાં સુધી રોટલો મળે ત્યાં સુધી ગામના મહેમાન હોય, બાકી તો પરદેશી પરણલા છે. વન વગડે ગામડે ગામડે રખડતા રખડતા એક દાદા કલાનો રસાલો હતો ને સાહેબ. આનો આજ સમાજ. દાદા કલાની દીકરી ઉંમરલાયક, નામ જેનું રામુબેન છે. દાદા દેવજી નો સંબંધ કર્યો સાહેબ. એ નાચે વરવું નાચે મરવું, નાચ હારે રાખવો નેડો, ઈ છે હરગનો કેડો સાહેબ. હા, ઈ ઉશાળાની માલભાઈ દાદો ગોવિંદ વડો, દાદા ગોવિંદ નો દીકરો દાદા કલા. અને ઈ આંગણાના મહેમાન તેથી આ બારડના આદમી બન્યા હો સાહેબ. જય જય માતાજી કર્યા, રામ રામ રહેમાન કર્યા. પછી પૂછ્યું ભાઈ તમારી અટક? આમાં પછી અટક જુદી હોય, પણ પહેરવા તો જે રાજસ્થાની હતો ને બથે લઈને મળ્યા છે. જેમ 20 વર્ષે દીકરી પોતાના પિયરમાં આટો દેવા આવે અને દીકરીને આખો પરિવાર વીટી લે, એ મોલામાં આવતા જોયા ને રાજસ્થાની પહેરવા. એ સાહેબ દાદા ગોવિંદ ને એનો દીકરો દાદો કલો ને બધા દોડીને એકાબીજી ભાઈએ ભાઈઓ આમ બથે મળી ગયા. સાહેબ ગાડાની માલિપા ફાટલ તૂટલ જે ગોદડા હતા ધરતી ઉપર પાથરી દીધા. રામ રામ મહેમાન કર્યા. મહેમાન આવ્યા બેહો. પછી પૂછ્યું તમે ક્યાંથી આવો છો, કઈ તમારી અટક? ભાઈ અમે તો બારડ છે. તમે? અમે રાઠોડ છે. સોનામાં સુગંધ ભળી ગઈ. પણ તેથી રામુ ડોશીની જુવાની સાહેબ ધરતી ઉપર પગ નો ટકે. આવી જુવાન દીકરી, યુવાન દીકરી. અને તેથી બારણ પરિવારના જે વડીલો હતા એને એટલું કીધું કે ભાઈ તમારું નામ? કે મારું નામ ગોવિંદ છે. આ દીકરી ગયા કોને ગયા? માથે પાણીનું બેડું ભરી. એ મારા દીકરા કલાની દીકરી છે. તો અમારો એક દીકરો દેવજી છે, એના માટે આપણે સગા થઈશું, વેવાય વેલા બનશું. હા 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 હા. પણ સાહેબ 20 વરાના વાણા વાઈ ગયેલા. અને સાહેબ મીઠા મોઢા દિવસ આજ મેં કર્યા કે તમારાથી વિશેષ સગા અમારે ક્યાં ગોતવા. તેથી બારણ પરિવાર ને રાઠોડ પરિવાર બેયનો નાતો બંધાણો છે. ઈરામુબેન દીકરીના અને દાદા દેવજીના ઘડિયા તોરણ ને ઘડિયા લગ્ન લીધા છે. વાતની હવે મજા છે. હવે જે વાત છે ને એ વાતની મજા હવે છે સાહેબ. બારણ પરિવારની જાડેરી જાન હાલી નીકળે. જે કઈ બળદ ગાડા હતા ઈ ગાડાને પાછા બળદને શણગાર્યા. માથે ઝૂલ્યું અને સિંગડામાં નાખે અને મોડિયા કહેવાય બળદના. એ ઘુઘરમાળું બળદના ડોકે બાંધીને જાડેરી જાન બારડ પરિવાર લઈને રાઠોડ પરિવારના આંગણે નીકળ્યા છે. અને વગડાને શણગાર્યો સાહેબ. અત્યારની રેત ફાર્મ હાઉસ ની મારી પાસે વાડીઓ ભાડે રાખે ને એને શણગારે.
તેથી રાઠોડ પરિવારે વગડો શણગાર્યો હતો સાહેબ. હે આજ બારડ મારો વેવાય જાંગ લઈને મારા આંગણે આવવાનો. ગામ નતું, મકાન નતું, વગડો શણગાર્યો છે. અને સાહેબ ઈ રામબેન દીકરી જેના આંગળી માથે પીઠ્યું ચોળી માથે મોડિયો નાખ્યો આંસુ પાનેતર પોતાના મોહાળના મામેરિયા લાવેલા માથે ઓઢાડ્યું છે. દાદો દેવજી ને રામુબેન જેથી સોરી હશે સાહેબ. હવે મજા છે આમાં. બારડ પરિવારને ખાસ નમ્ર વિનંતી, અહીં આવી બધા પૈસા મારે નથી લઈ જવાના. સોરી ના મંગળ 4 હોય, એકેય મંગળ ખાલી ન જવું પડે. તમને જે મારી રામુ ડોશીની મેલડી આપી હોય 25, 50, 100, 200, ઓલી ગુલાબી નોટો કાઢી નાખજો, હવે બંધ થવાની છે. એ પેલા રે પેલા મંગળિયા વરતા. વાહ પ્રવીણભાઈ. એ પેલા રે મંગળ છે નાથ દાન દેવા. કે હું તમને પૂછું મારા વીરા રે દેવજી અમારા ગોપાલભાઈ વીરાભાઈ બારણ 501 થી વધારે માં મેલડી જાદુ આપે. હું તમને પૂછું મારા વીરા રે દેવજી એ આવડા તે લાડ તમને કોને
જેને અંદરથી ઉમળકો, જેને આનંદ, આજે આ મેળાવડો નવહરી નાચને ભેગી કરી એવા વનરાજભાઈ પ્રતાપભાઈ 551 થી. પણ બીજું મંગળ હતું ને સાહેબ, એ રામુબેને પાણેતરની અંદરથી દેવજી દાદાની સામે આમ નજર કરીને આજે આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં સલોણા ને સખી અમારા અમરેલી ગામમાં આખી રાત વર્ષો છે. મેં આખી રાત આજ આનંદ છે. એ સાહેબ કરોડપતિના દીકરાને જો આવો માહોલ કરવો ને કે વરસાદ વરસે ને માંડવો ન થાય સાહેબ. હા, પૈસા ગમે એટલા વાપરો પણ ઉપર વાળો વરસાવે ત્યારે થાય ને. આજે એનો આનંદ છે સાહેબ. મારી રામુ ડોશીની મેલડીએ પૂરો કરી દીધો છે સાહેબ. હા, બીજું મંગળ. અને દાદી રામુએ પાનેતરમાંથી આમ નજર કરી અંતરના ઊંડાણની એનો વેદુ મળે ત્યારે મારી તે નથનું કાચું છો